તો જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે આજે હોમ ડિલિવરીમાં. તો આજે આપણી ગાડી અને અહીંયાનો નજારો તમને બતાવું. સુંદર અને સુશીલ અને આપણે સમજદાર ખેડૂતનો વિશ્વાસ એટલે અવંતી એગ્રીટેક. અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. ફરતી જગ્યાએ ડુંગર જ આવેલા છે અને આપણે જવાનું છે આ ડુંગર વચ્ચે થઈને રસ્તો છે. આ ડુંગર વચ્ચે થઈને જવાનું છે. તો અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. એકદમ ઠંડુ વાતાવરણ અને બહુ મસ્ત જગ્યા છે. જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજુ રાઠોડ, અવંતી એગ્રીટેક મજરા ચોકડી ફરી તમારા માટે લઈને આવી ગયો છું મસ્ત મજાનું પાવરફુલ એન્જિન આંતરખેદ મશીન. તો ચલો આપણે આંતરખેદ મશીન વિશે થોડી માહિતી લઈશું આપણે નવા ખેડૂત મિત્ર જોડેથી. તો શું નામ છે દાદા તમારું? મારું નામ પટેલ પ્રભુદાસ કચરાભાઈ, ગામ બચડિયા, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા. બરોબર. તો તમે સાહેબ આ મશીન ક્યાંથી લીધું? અમે મજરા ચોકડીથી, અવંતી એગ્રીટેકમાંથી. સરસ સરસ. તો તમન સાહેબ અમારું એડ્રેસ કોને બતાવ્યું? અમારા ગામમાં એક રમેશભાઈ લાયા હતા, એમનો અભિપ્રાય લીધો. એમને ચલાવતા હતા, અમે નજરે જોયું, બરોબર, અમને સારું લાગ્યું, એટલે અમે તેઓ રૂબરૂ શોરૂમની મુલાકાત લીધી. બરોબર અને અમે ત્યાંથી લીધું અને આજે ડિલિવરી અમને આપી છે. બરોબર. તમે રમેશભાઈના તો મશીન જોયું ને એમના અનુભવથી તમે અમે ખરીદ્યું એમને? હા. ગઈકાલે શોરૂમની મુલાકાત કરીને આજે ઘરે બેઠા મશીન મળી ગયું એમને? હા. બરોબર. તો હાલ તમે કયા કયા પાકમાં ફેરવવાના? અમે કપાસ, મરચી, દિવેલા, બાગાયત, આ બધામાં ચાલે એવું છે મશીન. બરોબર. બહુ સરસ મશીન છે. બરોબર. ખેડવા બાબતથી કેવું? ખેડવા બાબતથી ટ્રેક્ટર કરતા પણ ઊંડી ખેડ કરે છે. બરોબર. અને ટ્રેક્ટર કરતા ખર્ચો ઓછો લાગે. બરોબર. હા. તો હવે બીજા કોઈ નવા ખેડૂત મિત્રને લેવું હોય શું સલાહ? લેવાય, વટથી લેવાય, ટ્રેક્ટર ના લેવાય. મારી જોડે ટ્રેક્ટર છે, તે છતાં હું લઈ આવ્યો. બરોબર. તો ટ્રેક્ટરમાં વીઘો કાઢવામાં આપણે કલાક થાય તો 800 રૂપિયા ખર્ચો પડે અને 100 રૂપિયામાં એક વીઘો નીકળી જાય. બરોબર. તો હવે બીજા કોઈ નવા ખેડૂત મિત્રોને લેવું હોય શું સલાહ આપશો? હા, લેવરાય, વટથી લેવરાય અને આ જ લવરાય. આ જ લેવાય એમ ને? હા. સરસ સરસ. તો તમે જે માહિતી આપી એ બદલ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દરેક તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે અમારે ત્યાં મજરા ચોકડી, અવંતી એગ્રીટેક, તાલુકો પ્રોતિજ, જિલ્લો સાબરકાંઠા. અવંતી એગ્રીટેકમાં આવવાનું ભૂલશો નહીં અને ઉપર આપેલા નંબરનો સંપર્ક કરવાનો ભૂલશો નહીં. અને અવંતી એગ્રીટેકમાં આવશો તો તમને આવા અવનવા મશીનો પણ જોવા મળી જશે. તો અમારી આઈડીને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી.